તારી નો કોઈ મહેમાન આવ્યો તો કોણ? એ તો મારા મામા હતા. કયા ગામના છે તારા મામા? સેવણાના હતા. સેવણાના છે? હા. એ તારા મામા ગમોદરાના. એટલે મામા ને થોડા ગામડા રખાતા છે ભલામણા. તો તારા મામા કયા ગામના છે? મારા મામા તો દુબઈના છે. હમણાં 2 કિલો ચોકલેટ આવી તો 2 કિલો નહોતું ખવડાવ્યું ચોકલેટ. તારા મામા તો રિક્ષા વાળા હાથા ને જોયા. એની આ બેહી ગયો રિક્ષામાં. અરે એ તો 10 વર્ષ પહેલા અહીંયા મારે 10 વર્ષ પહેલા આપતા આવી. ક્યાં 10 વર્ષ પહેલા? હમણાં મહિના પહેલા ને જોયા. એ વસ્તુ બધે ખોટી છે એલા ભાઈ. તો કઈ તો તારા મામાને ફોન વિડિયો કોલ કરી, વિડિયો કોલ. એમાં અત્યારે 9 વાગ્યા મારો ભાઈ ન્યા અત્યારે રાતના 9 વાગ્યા ઉઈ ગયા હોય બધાય. આ દુબઈ આપણું ઇન્ડિયા છે. આપણે દુબઈ માં ગયેલા ભાઈ એમ જ હોય. તમને બધાને કે દુબઈ તો બધું ફેકા રહેવા દે, તું ફેકા. તમારે વાત જ ન હોય. ભલા તમને માહિતી ખબર પડે છે. રાવ દે તમને કઈ ખબર જ ન હોય. આમને ફેકા જ મારતો હોય. આવો 10-12 છે ગામમાં. આવા આની જેવો 10-12 છે ગામમાં. આવો ફેકા કરીયા કુડિયા. આ દી બગાડ્યો. એલા જોના સાયલેન્સર બગડી ગયું છે. કોણ કરતા બગડી ગયું? ખબર પડતી ના માં હું વાંધો છે યાર. હવે રિપેર કરાયો હો? રિપેર કંપની વાળા ધ્યાન દેતા નથી. કઈ હોન્ડા નું છે? એટલે આમાં તો આપણો ભાઈ પણ છે. તો ફોન કરો તમારે જેકો કોણ? હા બસ ઉભો રે. એટલે આ તો નારાયણ નો છે. એના ટીઓ ને સીધો ફોન કરો. નારાયણ તો એટલે એને નારાયણ નો પેપર નો છે ને એ બધી 10-12 કંપનીઓ હોય તને નો ખબર પડે તને એમાં. ઓરા ફોન કરો એને. હાલો નારાયણ તારે કંપનીમાં જો આ રીતનું થાય ભાઈ મોટા નો આવે યાર. તો જો ભાઈ બંધો રોડે અત્યારે ઓલો જોઈએ અત્યારે ફરિયાદ કરે છે મારો ભાઈ કંપની વાળામાં ધ્યાન આપો હોય 10-12 વખત જઈએ હોય કે ધ્યાન નથી દેતા. એટલે આ કઈ કંપની નો ફોન ચાલે તો ફોન આવ્યો? એ ઊંચી કંપની ના હોય તમને નાના માણસો નો ખબર પડે. આ ઊંચી કંપની ના મોબાઈલ હવે લેવા દેને ફાકા મારી મારી આખું ગામ ઊંધું લીધું છે. હવે ગાને ફાકા મારતો નથી. પૈસાની ઓકાત હવે ફાકા મારી મારી આખા ગામ ને માથે લઈ લીધું. ગામ આખું ભગાવે છે હવે ફાકા મારી મારી હાવ. ગામ ને કફારે છોડી નાખી. એ ફોર મારી જો ક્યાં બોલ ગયેલા. હું તમને કહું છું વિરાટ કોહલી આવે છે ને રોહિત શર્મા હાલે જ નહીં. ત્યાં છે ને આપણે મલિંગા ને નાખવાની જરૂર છે. તારો બાપ પણ તને ખબર છે મલિંગા કોનો પ્લેયર છે? શ્રીલંકાનો પ્લેયર છે. સોરી માય મિસ્ટેક. ત્યાં છે ને વિરાટ કોહલી વાળા આપણે મેક્સવેલ ને નાખ્યો ને એટલે થોડી જાણી જ જાય. તને ખબર છે મેક્સવેલ કોનો પ્લેયર છે? એટલે આથી ઈ તો શ્રીલંકાનો માય મિસ્ટેક. તારો બાપ ઈ ઓસ્ટ્રેલિયાનો પ્લેયર છે. કરું ફોન કર. ઓવર વિરાટ કોહલી ને ફોન કરો એટલે હા મારી માને ઈ હમણાં ગ્રાઉન્ડ માં રમતો હોય ને એટલે હમણાં ફોન કરે છે ને આગળ તમને બધાને ખબર પડે કે વિરાટ કોહલી ને તો પણ કાય ને ઓવર એન મમ્મી ને કરો. ઈ તો ગ્રાઉન્ડ માં રમતા ને મમ્મી નોરા બેઠા છે સાઈડ ઓવર એન મમ્મી ને કરો. કાય સર કે મમ્મી ફોન કરે ઈ મેચ જોવા જાય છે એટલે આગળ હમણાં ફોન એને કરે છે. હા મારી માને ફેકા ઓવર અનુષ્કાને નંબર જ તો બતાવું તો મને ખબર પડે અનુષ્કા હે કાલે આવે છે ગામમાં બધા ફેકા મારી ગયો ફેકા ગામમાં 10-12 છે 10-12 આવા છે. આવાનો પાર નથી અસરો. એટલે મોરગોડા આ ગરમી કેટલી પડે યાર. તો એકાદી એસી ફિટ કરાઈ દે ને. આ પૈસા જ મારી પાસે એસી ફિટ કરાવવાના. એક કામ કરીને 10 એસી મુકાવ્યા છે ને એકા તું લઈ જઈ 10 એસી. હા એમાં એવું હતું મારા કાકા ને બાપા ને બબે ત્રણ એસી ની જરૂર હતી અને 2-3 એસી ની મારે જરૂર હતી. પછી ભલે બધા કાટા થાય 10 મંજૂરી થાય કારે 10 એસી એ કારે ઉધર મંગળમ તારે એક એસી જરૂર છે. 10 એસી મુકાવ્યા છે ને એકા તું રાખજે બધે એમ છે. તારે એસી તારી પાસે રાખ મારે એસી લઈ જતા 10 દી પેલા 500 રૂપિયા લઈ જતો ને ઈ દઈ દે. એટલે આને કે કેતો હું 10 એક એસી આપું છું અને 10 માંથી તમારો 500 રૂપિયા રોવે છે. તારી ઓકાત 500 રૂપિયા દેવાની નથી. 10 દી પેલા લઈ જતો અને તું 10 એસી ની વાત કરશો મંગવા છે તો આપું છું નકર થોડો આપું થાય. જા ફેકો ધારિયા કાન દે જા એટલે મને કા ફેકોડી કેસો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.